વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે આજથી 10 દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા સહપત્ની પૂજન અર્ચન અને દિવ્ય આરતી માંગ જોડાયા હતા। ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હારરા ઘાટના કિનારે વર્ષોની પરંપરા મુજબ ગંગા દશાહરા મહોત્સવ ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે। તારીખ 7 જૂનથી 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે દરભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોપટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ પધારી યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરા ઘાટના કિનારે નર્મદાજીના પૂજન અર્ચન સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો। ગંગા દશાહરાના પાવન પર્વની સુંદર ઉજવણી અંગે ગંગા દશાહરા સમિતિના વિદ્વાન ભૂદેવો દ્વારા સુંદર આયોજન હાથ ધરાયું છે। શૈલેષ મહેતા, ધારાસભ્ય ડભોઈ, રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ। પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ 10 દિવસ